चैनल ऑफ वडोदरा। नगर प्राथमिक शिक्षण समिति वडोदरा संचालित डॉक्टर श्यामा प्रसाद मुखर्जी प्राथमिक शाळा अटलाદરા ખાતે રમત ઉત્સવનો પ્રારંભ થયો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમત ઉત્સવ ઝોન 1 ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં રમત ઉત્સવનું ઉદ્ઘાટન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્સિપાલ ગિરીશભાઈ, બપોરપાલીના પ્રિન્સિપાલ ગૌરાંગીબેન ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી શ્વેતાબેન પારગી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો હાજર રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દીપ પ્રગટાવીને રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અલગ અલગ ગીતો પર પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું। નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર પરફોર્મન્સ કર્યું હતું। તો આ રમત ઉત્સવમાં ચેરમેન, શાસનાધિકારી, પ્રિન્સિપલ પણ રમત ઉત્સવમાં લીંબુ ચમચીની રમતમાં જોડાયા હતા। દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળ રમતોત્સવ ઉજવાતો હોય છે, આજે બાલવાડીના રમતોત્સવનું ત્રિદિવસનું આયોજનમાં શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસનાધિકારી, સમિતિના સભ્યો, એસએમસીના સભ્યો, તમામ શાળાના આચાર્ય, વાલીઓ પણ હાજર રહ્યા હતા। તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ પ્રાધાન્ય આપતી હોય છે। સૂર્ય નમસ્કાર હોય, યોગાસન હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય, લંગડી હોય, પ્રાર્થના ગીત હોય, લીંબુ ચમચી હોય, દોડ હોય, એ તમામ પ્રકારની રમતો રમવામાં આવી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટેના અમારા પ્રયત્નો રહે છે। હું આજે તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને શાસન અધિકારી, સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે એ લોકો આ પ્રકારનું ધ્યાન આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે। આજના રમતોત્સવમાં અમારા 3 ઝોન છે। 3 ઝોનમાંથી આજે ઝોન 1નો બાલવાડી રમતોત્સવ છે। બાલવાડી રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય, લીંબુ ચમચી હોય, કોથળા દોડ હોય, પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા રાખું છું।